પણ હું રાધા અને શૌર્યવાળી વાતનું પ્રૂફ ક્રિશને ચોક્કસ આપીને રહીશ. એટલે રાધાની સાથે સાથે મારા સો કોલ્ડ હસબન્ડની પણ લાઈફ બરબાદ થઈ જશે. મળી જ જશે બેટા. રાધા અને શૌર્ય માટે પ્રૂફ તને મળી જ જશે. એક મિનિટ. હા બોલ. તમને કોઈ રાજેશ પરીખ કરીને શોધતા અહીંયા આવ્યા હતા. વોટ? શું થયું? તમે અચાનક આટલા ટેન્શનમાં કેમ આવી ગયા? આરપી મને શોધી રહ્યો છે. મને એ વાત નથી ખબર પડતી કે 22 વર્ષ પછી આરપી મને અચાનક કેમ શોધી રહ્યો છે. રાધા અને શૌર્ય મને શોધી રહ્યા છે એ વાત સ્વાભાવિક છે, કારણ કે એસપીના કહેવા પ્રમાણે આ કેસની માહિતી મારા અને મિતા સિવાય બીજું કોઈ એમને આપી શકે એમ છે જ નહીં. પણ આરપી આટલા વર્ષો પછી મને કેમ શોધી રહ્યો છે એ વાતનું કારણ મને ખબર પડતી નથી. મને તો આમાં બે જ પોસિબિલિટીઝ લાગી રહી છે. કઈ પોસિબિલિટી બેટા? કદાચ રાધાના ગયા પછી એસપીએ જ આરપીને કોલ કરીને કહ્યું હશે, ઓર એલ્સ બની શકે છે કે રાધા એની મમ્મીને કહ્યું હોય અને પછી રશ્મિએ જ આરપીને કહ્યું હોય. તો બરાબર છે, બની શકે છે, આવું કંઈક બની શકે છે. યુ આર રાઈટ. હવે આરપીને કેવી રીતે ખબર પડી એ વિશે વિચારવા કરતા તમારે કેવી રીતે બચવાનું છે ને એ વિશે વિચાર કરો. તમારા કહેવા પ્રમાણે આરપી તમને શોધી રહ્યો છે. હું તો એમ કહું છું કે રાતના અંધારામાં સુરત છોડીને જતા રહો, જેથી કોઈને ખબર જ ના પડે. ના બેટા ના, આજથી 22 વર્ષ પહેલા આ જ ભૂલ કરી હતી મેં. આરપીથી ડરીને ભાગી ગયો તો એ ભૂલ હવે મારે પાછી નથી કરવી. ચલો, આરપી ભલે મને શોધતો હોય પણ એટલી આસાનીથી હું એના હાથમાં આવવાનો નથી. પહેલા હું ફક્ત આરપીનું ધન મેળવવા માટે મિતાનો ઉપયોગ કરતો હતો, પણ હવે આખા સુરત શહેર પર રાજ કરવા માટે પાછો આવ્યો છું. એટલે મારી પાસે ધન પણ હશે અને રાજ પણ, ને ત્યારે જ સાચા અર્થમાં હું ધનરાજ કહેવડાવીશ. અને જ્યાં સુધી હું એ નથી મેળવી લેતો ત્યાં સુધી મારે આ કિયારાનો ઉપયોગ કરવો પડશે. અને એના મગજમાં મારી જે મિતાના પ્રેમી તરીકેની ઇમેજ છે એ મારે જાળવી રાખવી પડશે. જો મારે ધનરાજનો મીતા ફિયાની જેમ ઉપયોગ કરી પાછા ઉર્મિલા નાણાવટીના એમ્પાયરમાં ઘૂસવું હશે તો ધનરાજનો કોઈ વીક પોઈન્ટ કે પછી કોઈક રહસ્ય મારા હાથમાં આવવું જ જોઈએ. હું મારા મિસ્ટ્રીને ખોટો સમજતી હતી. મને એમ હતું કે કિયારાથી આટલો નજીક થઈ ગયો છે એટલે હવે એને મારી જરાય ચિંતા નહીં હોય, પણ એવું જરાય નથી. આજે હું કયા વગર બહાર ગઈ હતી તો એ બિચારો કેટલી ચિંતા કરતો હતો. આજે પણ એના મનમાં મારા માટે એટલો જ પ્રેમ છે. આઈ એમ સોરી મિસ્ટ્રી. જો મારા પપ્પાની વાત ના હોત ને તો મેં સૌથી પહેલા આવીને તને કહ્યું હોત, પણ મારા પપ્પા માટે તારામાં મમ્મીજીના કે આપણા ઘરમાંથી કોઈના પણ મનમાં ખોટી શંકા ના જાય અને એમની રિસ્પેક્ટ ઓછી ના થાય ને એટલે મેં આ વાત બધાથી છુપાવી છે. પણ આ બધાની સાથે મારા મનમાં એક ડર સતત રહે છે કે કિયારા મારા મિસ્ટ્રીને મારાથી છીનવી ના લે.
આજે પણ હું તને એટલો જ પ્રેમ કરું છું ક્રિશ, જેટલો પહેલા કરતી હતી. હું તને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા નથી માંગતી. શૌર્યભાઈનો મેસેજ? શું થયું શૌર્યભાઈ? હજી સુધી સૂતા નથી? ભાભી મારો છે ને એક મોટો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ? કેવો પ્રોબ્લેમ? જ્યારે મારા મગજમાં કોઈ સવાલ ચાલતો હોય ને અને જ્યાં સુધી એનું સોલ્યુશન ના મળી જાય ને ત્યાં સુધી મને ઊંઘ જ નથી આવતી. તો તમારા આમ જાગવાથી આપણને ધનરાજ ફુવાની માહિતી થોડી મળી જવાની હતી. હવે હું તમારી વાત સમજુ છું. ક્રિશભાઈ જાગે છે કે સૂતા છે? સૂતા છે એટલે જ તો આવી. હવે મને કહો, તમે મને શું કહેવા માટે બોલાવી? હવે હું હમણાં જ રાણા સાહેબને મળીને આવ્યો. મેં એને જણાવ્યું કે અમને ધનરાજ વિશે માહિતી મળી છે, પણ અમારી પાસે એમનો કોઈ ફોટો નથી. એટલે એમણે મને કહ્યું કે મને થોડો સમય આપો, કારણ કે એમનો કોઈ જૂનો ફોટો રેકોર્ડ્સમાં હોવો જોઈએ. કારણ કે મિતા પટેલે જ્યારે FIR નોંધાવીને ત્યારે એમણે ધનરાજ પટેલનો ફોટો પણ આપેલો. કદાચ એમાંથી આપણને મળી શકે. મને બહુ ડિફિકલ્ટ લાગે છે. ભાભી, એક બીજી વાત પણ છે જે મારે કહેવી છે. મને ખબર પડી છે કે RP અંકલ ધનરાજ પટેલને શોધી રહ્યા છે. હજી સુધી રાધા આવી કેમ નથી? દૂધ તો ઠંડુ થઈ ગયું છે. તમને કેવી રીતે ખબર પડી? મારો એક મિત્ર એક જગ્યાએ ઊભો હતો, ત્યાં RP અંકલ ધનરાજ પટેલનો ફોટો લઈને એની વિશે પૂછપરછ કરી રહ્યા હતા. એટલે પપ્પા પાસે ધનરાજ ફુવાનો ફોટો છે? હા ભાભી. ભાભી, એવું ના બની શકે કે તમે તમારા પપ્પાના મોબાઈલમાંથી એ ફોટો મેળવી લો? ના ના, પપ્પાના ફોનમાંથી કંઈ લેવું એટલે સિંહના મોઢામાં હાથ નાખવા જેવું છે. ભાભી, આના સિવાય આપણી પાસે કોઈ બીજું ઓપ્શન પણ તો નથી. આપણે ટ્રાય કરવામાં શું વાંધો છે? ભાભી પ્લીઝ, મારી વાત માની લો ને, પ્લીઝ. ભાભી, સોરી ભાભી. ભાભી, આંખને વધારે ચોળશો નહીં તો વધારે પ્રોબ્લેમ થશે. 1 મિનિટ. મેં CA સાથે બેસીને પ્રોફિટ અને લોસ સમજી લીધો છે. કિયારાના સમયમાં ઘણા એવા લોસ કરતા પ્રોજેક્ટ છે. ક્રિશ, આજે આપણે ઓફિસ જઈએ છીએ તો કિયારાએ જે આફ્રિકાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો એ આપણે વાઇન્ડ અપ કરી દઈએ. હા તો શું બોલે છે મમ્મી? મેં અને કિયારા એના પર ઘણી મહેનત કરી છે. તમારા બધાથી દૂર રહીને એ પ્રોજેક્ટ મેં ઊભો કર્યો છે. આ કિયારાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. હું આને આવી રીતે બંધ નહીં થવા દઉં. ક્રિશ, એક કિયારાનો પ્રોજેક્ટ છે. તું તો એમ વાત કરે છે જાણે તારો ડ્રીમ પ્રોજેક્ટ હોય. પણ એના પર મહેનત તો મેં જ કરી છે ને. ક્રિશ, જો એ તારો ડ્રીમ પ્રોજેક્ટ હોત ને તો એકવાર મેં કન્ટિન્યુ કર્યું હોત. પણ એ છોકરીએ મારા પરિવારને રાતા આંસુએ રડાવ્યા છે અને એનો પ્રોજેક્ટ તો હું કોઈ હિસાબે નહીં થવા દઉં. કંઈ પણ થઈ જાય, આ પ્રોજેક્ટ તો હું પૂરો કરીને જ રહીશ. ક્રિશ, એક મિનિટ, ઊભો રે. હા, તું શું કરે છે ક્રિશ? મમ્મીજી સાથે આ રીતે કેમ વાત કરે છે? તને દર વખતે મારો જ વાંક દેખાય છે. તું મમ્મીને તો કંઈ કહેતી જ નથી. એવું નથી. આટલા સમય પછી એમને એમનો બિઝનેસ હાથમાં આવ્યો છે તો એમને એમની રીતે કરવા દે ને. અને જ્યાં સુધી મને ખબર છે આ બધું એમણે જ તો ઊભું કર્યું છે ને. એની હું ક્યાં ના પાડું છું. અને આફ્રિકા વાળો બિઝનેસ લોસમાં છે એવું નથી.
મમ્મીને કિયારા પર ગુસ્સો છે ને એટલે એનું ડ્રીમ પ્રોજેક્ટ વાઇન્ડ અપ કરવા માંગે છે. ક્રિશ, મને લાગે છે કે તારે એકવાર ઓફિસ જઈને બધું સમજી લેવું જોઈએ અને પછી શાંતિથી મમ્મીજી સાથે વાત કરવી જોઈએ. આ રીતે એક પ્રોજેક્ટ માટે તારું વિચારવું યોગ્ય નથી. અમારું ડ્રીમ પ્રોજેક્ટ હોય ને એવી રીતે તમારા બધાથી દૂર રહીને દિવસ રાત કામ કરીને મેં પૂરું કર્યું છે અને આવી રીતે તો બંધ નહીં થવાતા. હું જ્યારથી આફ્રિકાથી પાછો આવ્યો છું બધા પોતાની મનમાની કરી રહ્યા છે. ઘરમાં બધાને એવું લાગે છે કે હું સાવ એલિયન છું એટલે બધા બધું છુપાઈને મારાથી કરી રહ્યા છે. એમને એવું લાગે છે કે મને કંઈ ખબર નથી પડતી અને મને બધું જ સમજાય છે. એક મિનિટ ક્રિશ, તને મારાથી કોઈ તકલીફ છે? પ્લીઝ કહી દે ને. એ તો જેને જે સમજવું એ સમજે. મને તો જે દેખાય છે એ કહું છું. નજરે દેખાયેલું ખોટું પણ હોઈ શકે છે ક્રિશ. શું સાચું શું ખોટું એ તો ભગવાન જાણે. અને જે દેખાય છે એ જો સાચું નીકળ્યું ને તો બધું બરબાદ થઈ જશે. ક્રિશના મનમાં શું ચાલી રહ્યું છે કઈ સમજાતું નથી. હવે અમે મા દીકરા વચ્ચે હું કોની બાજુ લઉં એ જ નથી સમજાતું. આરપી અને રાધા બંને જણા ધનરાજને શોધી રહ્યા છે, પણ ધનરાજ ક્યાં છે એ ફક્ત ને ફક્ત મને ખબર છે. આઈ વિશ કે આરપી કરતા પહેલા ધનરાજ રાધાને મળે, કારણ કે જો આવું થયું ને તો ધનરાજ થકી આરપીની બધી કરતૂતો એની દીકરીની સામે આવી જશે. એટલે આરપીનો અસલી ચહેરો પહેલા તો રાધાની સામે અને પછી આખા સમાજની સામે આવશે. અને જો રાધાને આરપીની અસલિયત વિશે ખબર પડી ને તો આરપીની સાથે સાથે એની દીકરી રાધાની પણ આખી જિંદગી બરબાદ થઈ જશે. હવે મારે ધનરાજની માહિતી રાધા પાસે પહોંચાડવી પડશે, પણ કેવી રીતે પહોંચાડું? એકવાર મને ધનરાજ ફુવા વિશે માહિતી મળી જાય ને એટલે મીતા ફોઈનું રહસ્ય ખબર પડી જશે. પણ એ આપણને ફક્ત કિયારા પાસેથી ખબર પડી શકે એમ છે. હા, અને એ માટે આપણે કિયારાનો વિશ્વાસ જીતવો પડશે. આપણે પણ ક્રિશભાઈની જેમ કિયારાએ ભૂતકાળમાં કરેલી ભૂલોને માફ કરીને એનો સ્વીકાર કરવો જોઈએ. હા, તમે શું બોલો છો? નાટક ભાભી, આપણે ફક્ત નાટક કરીશું. પણ એના માટે મમ્મીજી માનશે? એ તો નથી ખબર. હા, પણ મને તમારા પર ભરોસો છે. તમે મમ્મીને મનાવી લેશો. ના, મેં એકવાર પૂજા માટે મમ્મીજીને મનાવી લીધા, પણ આમ કાયમ માટે કિયારાનો સ્વીકાર કરવા મમ્મીજી ક્યારેય તૈયાર નહીં થાય. ભાભી, આ કામમાં તમે એકલા નથી. હું પણ તમને મદદ કરીશ ને. રાધા, મમ્મીજી તને બોલાવે છે. મમ્મીજી આવી ગયા? હા, એ અને હર્ષ બંને આવી ગયા છે. અને ક્રિશ? ક્રિશ નથી આવ્યો. હર્ષ કહેતો હતો કે એ આજે ઓફિસે પણ નથી આવ્યો. તું જલ્દી આવ. કાલે વટ સાવિત્રીનું વ્રત છે ને, તો એના માટે કંઈક વાત કરવાની છે. ભાભી, લાગે છે ભગવાને તમારી વાત સાંભળી લીધી છે. કેવી રીતે? તમારો આઈડિયા તો સારો છે, પણ કિયારા આવી બધી વાતોમાં નથી માનતી. આવતીકાલે વટ સાવિત્રીનું વ્રત છે, પણ તું ક્યાં આ બધામાં માને છે? તું જેને પરણી છે એ પણ તારો નથી, અને તું જેને પરણવા માંગે છે એ પણ તારો નથી. તો પછી આ વટ સાવિત્રીના વ્રત વિશે તને કહીને શું ફાયદો? હા, વટ સાવિત્રીનું વ્રત. નીલા, આ રાધા ક્યાં રહી ગઈ? હજી આવી કેમ નહીં? આવતી જશે. લો, આવી ગઈ. બોલો ને મમ્મીજી. રાધા, હું જ્યારે યાત્રા પર નીકળી હતી ને બેટા, ત્યારે મેં નક્કી કર્યું હતું કે આપણને આપણું ઘર જો વટ સાવિત્રી પહેલા મળી ગયું, હું મારી બધી પુત્ર વધુઓ પાસે વટ સાવિત્રીનું વ્રત કરાવીશ. મમ્મીજી, તમારી ઈચ્છા તો મારા માટે આદેશ છે, અને આમ પણ હું તો દર વર્ષે આ વ્રત કરું જ છું ને. પણ આ વર્ષે મારી ઈચ્છા હતી કે
તારી મમ્મી તમારી સાથે પૂજા કરે એમ જ ને? હા. તું જરાય ચિંતા ના કર બેટા. આજ પછી આપણા ઘરમાં એક પણ પ્રસંગ એવો નહીં જાય જેમાં રાજેશભાઈ કે રશ્મિબેન ના હોય. મમ્મીજી, મેં પણ તમારી જેમ વિચાર્યું હતું કે જો મારો ક્રિશ આફ્રિકાથી હેમખેમ પાછો આવી જશે ને તો હું વટ સાવિત્રીની પૂજા કરવા ખૂટાઈ માતાના મંદિરે ચાલતી જઈશ. અને આટલું જ નહીં, હું મારા હાથે ઝાડ પરથી કેરીઓ તોડી અને પૂજા કરીશ. અરે રાધા, તું શું બોલે છે? કઈ ભાન છે તને? અરે બહાર તડકો તો જો, અને આટલા તડકામાં બહાર ચાલતા જવું આટલું દૂર? ના ના, એની કોઈ જરૂર નથી. મમ્મીજી, સાવિત્રીએ પણ સત્યવાનને યમરાજ પાસેથી પાછો લાવવા કેટલું કષ્ટ કર્યું હતું ને, તો હું મારા ક્રિશ માટે આટલું પણ ના કરી શકું? રાધા બેટા, હું તારી ભાવના સમજુ છું, પણ તને કઈ થઈ ગયું તો? અને રેડ એલર્ટ આપ્યું છે બેટા, અને દિવસના તો બહાર જવાની પણ ના છે. એવું કંઈ નહીં થાય, મારો ઈશ્વર મારી સાથે જ છે. ઠીક છે, જા. પણ હા, પાણીનો બોટલ સાથે લઈને જજે. અને હા, ત્યાં બધા સાથે જ પૂજા કરે એની બધી તૈયારી તારે જોવાની છે, એટલે તારું ખાસ ધ્યાન રાખજે. હા મમ્મીજી, તમે ચિંતા નહીં કરો, બધું સરસ રીતે થઈ જશે. આપણે બધા સાથે મળીને વ્રત કરીશું, બહુ મજા આવશે નહીં? હા. બા શાંતિ રાખો. શું ભૂત ભૂત કરે છો? હું તમને ભૂત જેવી લાગુ છું? તારા મોઢા પર આવું પહેર્યું છે તે તો કોઈને પણ બીક લાગે. સોરી. અરે મારો તો જીવ જ નીકળી ગયો તો. સોરી બા, હવે નહીં કરું આવું બસ. પણ તને અચાનક મારું શું કામ પડ્યું? બા, તમે જ કહ્યું ને કે આવતીકાલે વટ સાવિત્રીનું વ્રત છે. હા પણ તું તારે શું લેવા દેવા એની સાથે? હા, તું તો કઈ આવું બધું પૂજા પાઠમાં અને વ્રતમાં ને ઉપવાસમાં તો માનતી નથી. બા, કેમ આવું બોલો છો? હું કઈ સાવ નાસ્તિક નથી. સાચે કહું તો તમને નવરાત્રી કરતા જોઈને મને ઇન્સ્પિરેશન મળી. શું મળ્યું? પ્રેરણા મળી. તમે એ બધું છોડો ને, તમે મને એમ કહો કે આ વ્રત કેવી રીતે થાય? તો સાંભળ, વટ સાવિત્રીના વ્રતના દિવસે અબીલ, ગુલાલ, કંકુ, ચોખા આ બધી જ વસ્તુથી વડનું પૂજન કરવાનું અને પછી જળ ચડાવવાનું. અને જળ ચડાવ્યા પછી સૂતરનો દોરો લઈને વડના થડ ઉપર વીંટાળતા 108 વખત પ્રદક્ષિણા કરવાની એની. અને ત્યારબાદ વટ સાવિત્રીના વ્રતની વાર્તા સાંભળવાની. અને પ્રદક્ષિણા કરતી વખતે આપણે આપણા પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવાની. અને ત્યાર પછી વટ સાવિત્રીના વ્રતની વાર્તા સાંભળવાની હોય છે. અને તે પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને ચાંદલા કરવાના. અને ત્યાર પછી આપણે પરિવાર સાથે ભોજન કરી શકાય છે. ઓહ, પણ ત્યાં સુધી કઈ નહીં ખાવાનું? ના, ફળાહાર કરી શકાય છે. પણ મને એ નથી સમજાતું કે તું આ બધું શા માટે મને પૂછી રહી છે? બા, હું પણ એ વ્રત કરવાનો વિચાર કર્યો છે. પણ મારી મીઠડી, તારે કોના માટે વ્રત કરવું છે? જેની સાથે તું પરણી છે અને જેણે તને મંગળસૂત્ર પહેરાવ્યું છે એણે તો તને એની પત્નીનો દરજ્જો આપ્યો નથી, તો એના માટે? કે પછી જે તારા સપનાનો રાજકુમાર છે એ તો પહેલેથી જ પરણેલો છે, તો એના માટે? બા, એ તમને સમય આવશે ને એટલે આપોઆપ સમજાઈ જશે. આજકાલ રાધાના પપ્પાનું વર્તન થોડું બદલાયેલું લાગે છે. પહેલા તો નાનામાં નાની વાત મારી સાથે શેર કરતા હતા. ખબર નહીં એમને શું થયું છે, બહુ ટેન્શનમાં રહે છે. એમને આવી રીતે ટેન્શનમાં જોઈને મને એમની તબિયતની ચિંતા થયા કરે છે. હલો ઉર્મિલાબેન, કેમ છો? ઘરે બધા મજામાં છે ને? હા, અમે બધા મજામાં છીએ. તમે અને મારો ભાઈ કેમ છે? શું કહું તમને ઉર્મિલાબેન, તમારા ભાઈ આજકાલ બહુ ટેન્શનમાં રહે છે, એટલે મને એમની ચિંતા થયા કરે છે.
અરે રશ્મિબેન, તમે જરાય ચિંતા ના કરો. તમે જોજો, મારા ભાઈ 100 વર્ષના થશે. બસ તમારી વાત સાચી પડે. તો એ માટે આવતીકાલે તમારે પ્રાર્થના કરવી પડશે. એટલે તમે શું કહ્યું? મને કંઈ સમજાયું નહીં. રશ્મિબેન, આવતીકાલે વટ સાવિત્રીનું વ્રત છે, એટલે મારી વહુએ નક્કી કર્યું છે કે બધા સાથે મળીને પૂજા કરશે. અરે વાહ, આ તો બહુ જ સરસ આઈડિયા છે. બહુ મજા આવશે. હા, તો બસ તમે બંને જણા કાલે ઘરે આવી જજો. પહેલા આપણે વ્રત કથા સાંભળીશું અને પછી સપરિવાર ભેગા મળીને જમીશું. પણ ઉર્મિલાબેન, પણ કઈ નહીં, કોઈ બાના નહીં ચાલે. હા, તે દિવસે તો તમને જમ્યા વગર જવા દીધા. હવે જો કોઈ પણ બાનું કાઢ્યું છે ને તો તમારી આ બેન રિસાઈ જશે. પછી કહેતા નહીં. હા, ઠીક છે. તો કાલે સમયસર મંદિરે પહોંચી જજો. ભલે.